નમસ્કાર મિત્રો, આવા જીજાજી તો તમને બધાને મળે તો ખૂબ જ મજા આવે। આજે હું તમને મારી સાથે બનેલી સત્ય ઘટના વિશે જણાવી રહી છું અને આવા જીજાજી મળે તો બહુ જ મજા આવે દરરોજ। યાર, હું મારી બહેનપણીની ખુશી માટે મારા જીજા સાથે ગરમ ગરમ મકાઈ ખાવા માટે રાજી થઈ ગઈ હતી। મિત્રો, મારું નામ સીમા છે। હું કંડલા બંદર ઉપર રહું છું અને લગભગ મારી ઉંમર 19 વર્ષની છે અને હું ખૂબ જ તંદુરસ્ત અને સુંદર છું। ખૂબ જ સુંદર એટલે કે બ્યુટીફુલ। યાર, એકદમ તમે મને જુઓ તો પાગલ થઈ જાઓ। જો તમને કહું તો હું એકદમ હિરોઈન જેવી લાગુ છું। મારી બહેન મારાથી 2.5 વર્ષ મોટી છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે અને મિત્રો, અમદાવાદ શહેરની અંદર તેના લગ્ન થયા છે। આ વાત થોડા જ દિવસો પહેલાંની છે, જ્યારે મારી બહેનની તબિયત સારી ન હતી અને ત્યારે તેણે મને તેના ઘરે રહેવા માટે બોલાવી હતી અને તેનું ધ્યાન રાખવા કહ્યું હતું। જ્યારે હું અમદાવાદ પહોંચી તો મને મારા જીજાજી પોતાની કાર લઈને લેવા માટે આવ્યા હતા અને જ્યારે હું ઘરે ગઈ હતી તો મારી બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ હતી। એટલે મને કહી રહી હતી, મારી બહેન આવી એમ। પછી જીજાજી મને ઘરે મૂકીને કામ ઉપર જતા રહ્યા। હું મારી બહેનની સાથે બેસીને ચા પીતા પીતા વાતો કરવા લાગી હતી અને મારી બહેને મને કહ્યું હતું અને તેની અને જીજાજી વચ્ચે ઝઘડો થઈ ગયો છે, એટલે તે થોડા દિવસથી એકબીજા સાથે બોલતા નથી। મિત્રો, થોડો ઘણો ઝઘડો તો ચાલ્યા જ કરે છે પતિ પત્નીમાં। તો મેં તેને તેનું કારણ પૂછ્યું। મારી મોટી બહેન કહેવા લાગી હતી, એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તારા જીજાજીને રોજ ખટારો હાંકવા જોઈએ છે અને જ્યારે તે ખટારો ચલાવે છે ત્યારે તે મારી હાલત બિલકુલ ખરાબ કરી નાખે છે। જો તમને મારા જીજાજીની વાત કરું તો મિત્રો, તે ખૂબ જ તંદુરસ્ત અને પહાડી માણસ છે, એટલે કે બોડી બિલ્ડરની જેમ, અને તેની અંદર ખૂબ જ તાકાત ભરેલી છે। મિત્રો, મેં હસતા હસતા મારી બહેનને કહ્યું હતું, મોટી બહેન, તને રોજ સ્વર્ગનું સુખ મળે છે તો પછી શું કામ તું ટેન્શન લે છે? તારે મજા કરાય અને આનંદ લેવાય। તો મારી બહેન કહેવા લાગી, તું હજી સમજતી નથી। ખરેખર વાત એમ છે કે મારા ડેમની અંદર ઇન્ફેક્શન થઈ ગયું છે, એટલા માટે ડૉક્ટરે મને થોડા દિવસ માટે આ બધું જ કામ કરવાની ના પાડી છે અને આ બધી જ વસ્તુઓથી દૂર રહેવાનું કહ્યું છે। તો મેં મારી બહેનને કહ્યું હતું, તો તમે જીજાજી સાથે વાત કેમ નથી કરતા? અને ત્યારે મારી બહેને કહ્યું હતું અને પછી કહેવા લાગી કે શું તું મને એમ જ સમજે છે કે મેં વાત નહીં કરી હોય? અને જો મેં તેને સમજાવવાની ઘણી બધી મહેનત કરી હતી, પરંતુ તે માન્યા જ નહીં અને તે માનતા જ નથી અને તે મને કહેવા લાગ્યા હતા કે તું મારાથી દૂર રહેવા માટે કોઈ પણ બહાના બનાવ્યા કરે છે। જો તું મને પૂરેપૂરી રીતે ખુશી ન આપી શકે તો હું બીજી વાર લગ્ન કરી લઉં। અને તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ હતી અને મિત્રો, આ વાત ખરેખર હેરાન થઈ જાય એવી જ છે। મારી બહેન રડવા લાગી હતી। મેં કહ્યું કે ઠીક છે બહેન, તું રડ નહીં, હું મારા જીજાજી સાથે વાત કરીશ અને તેને સમજાવીશ। તો મારી બહેન મને કહેવા લાગી હતી કે તારા વાત કરવાથી કોઈ પણ ફાયદો થશે નહીં, કારણ કે મારી એક બહેનપણી હતી, એ બહેનપણીએ પણ તેને ઘણા બધા સમજાવ્યા હતા। મેં મારી બહેનને કહ્યું કે તો હવે આપણે બંનેને શું કરવું જોઈએ? તો ત્યારે મારી બહેન કહેવા લાગી કે તારા જીજાજી 7 દિવસમાં દરરોજ એકવાર ખટારો ચલાવે છે, તો તું ગમે તેમ કરીને તારો ખટારો એને હાંકવા માટે આપી દે, તો બધું જ શાંત થઈ જાય અને મજા આવી જાય। તેની વાત સાંભળીને મિત્રો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ખરેખર આ વાત એવી જ હતી કે નહીં? તમે જ કહો કોમેન્ટમાં। યાર, તમારી સાથે આવું થાય તો? મેં કહ્યું, બહેન, તું આવું વિચારીને પણ કેમ શકે છે? યાર, હું મારા જીજાજીને મારો ખટારો હાંકવા નથી આપી શકતી। મારી વાત સાંભળીને મારી બહેન રડવા લાગી હતી અને ત્યાર પછી તેણે કહ્યું, જો તું મારું કામ નહીં કરે તો મારી પાસે મરવા સિવાય બીજો કોઈ પણ રસ્તો હવે બચ્યો નથી અને મારા મરવાથી તારા જીજાજી પણ હવે ખુશ થઈ જશે અને હવે બાકીના બધા પણ હવે ખુશ રહેશે। તો મારી બહેન ખૂબ જ જિદ્દી સ્વભાવની હતી મિત્રો, તમને કહું તો યાર, ખૂબ જ જિદ્દી હતી। તે કંઈ પણ કરી શકતી હતી, એટલા માટે મારે તેની વાત માનવી જ પડે એમ જ હતી, નકર તો એ જીદ જ ના છોડે। યાર, મેં મારી બહેનને કહ્યું કે ઠીક છે, હું મારા જીજાજી સાથે મહેનત કરી લઈશ અને અત્યારે મને આરામ કરવા દે। હવે હું ધર્મ સંકટની અંદર ફસાઈ ગઈ હતી મિત્રો। હવે હું તમને શું કહું યાર, એક તરફ મારી જવાની હતી અને બીજી તરફ મારી બહેનનું ઘર હતું। મેં મનમાં ને મનમાં જ વિચાર કરી લીધો હતો કે હવે ભલે મારી જવાની દાવ ઉપર લગાવવી પડે, પરંતુ હવે મારી બહેનની મદદ તો મારે જરૂરથી કરવી પડશે અને કરીશ હું। મારા મનની અંદર ડર પણ લાગી રહ્યો હતો મિત્રો, મારા જીજાજી ખૂબ જ તાકાતવર હતા એટલે, કારણ કે આ મેં પહેલાં ક્યારેય પણ કામ નહોતું કર્યું એટલા માટે। અને આરામ કરીને હું સાંજે 7 વાગ્યે બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ હતી, ત્યારે મારી બહેનના રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો અને મારા જીજાજી મારી બહેનને કહી રહ્યા હતા કે આજે તો તું મને ખૂબ જ ખુશ કરી દે। તો મારી બહેને કહ્યું હતું કે ઠીક છે મારા રાજા,
આજે તમે જમ્યા પછી આપણે લોંગ ડ્રાઈવ ઉપર જશું અને ખૂબ જ લોંગ ડ્રાઈવ ઉપર જશું એટલે કે દૂર જશું. મારી બહેનનો જવાબ સાંભળીને મારા જીજાજી પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને મિત્રો ખૂબ જ આનંદમાં બકી કરવા લાગ્યા હતા. 8 વાગ્યા અમે બધા લોકોએ સાથે ભોજન લીધું એટલે કે ભોજન કર્યું અને પછી હું મારા રૂમમાં આવી ગઈ હતી અને મને નીંદર આવી રહી ન હતી મિત્રો, કારણ કે મારા મનમાં અલગ અલગ જ વિચારો આવી રહ્યા હતા અને હું મારા મનની અંદર આમથી તેમ જ ફરી રહી હતી અને હું મારા જીજાજીને કઈ રીતે મહેનત કરીશ તે વિશે વિચારી રહી હતી મિત્રો. અને પછી થોડી જ વાર પછી રાતના 10 વાગી રહ્યા હતા અને જ્યારે મારે બહેનનો મેસેજ આવ્યો અને મિત્રો મેસેજની અંદર લખ્યું હતું કે કબાટની અંદરથી એક નાઇટી લઈ લે અને પહેરીને મારા રૂમમાં આવી જજે. મેં દીદીને કહ્યું હતું, બહેન મને ખૂબ જ ડર લાગી રહ્યો છે આ બધું કામ કરવામાં. તો મારી બહેને કહ્યું હતું, ડરવાની કંઈ જરૂર નથી, મેં તારા જીજાજીને આંખો ઉપર પટ્ટી બાંધી દીધી છે અને તારી સાથે હું પણ રહીશ ત્યાં, એટલે કોઈ પણ ડરવાની જરૂર નથી. મેં મારા બધા જ કપડાં ખોલી નાખ્યા અને મારી બહેનની લાલ નાઇટી પહેરી અને ત્યાર પછી હું તેના રૂમમાં ચાલી ગઈ અને ત્યાં જઈને મેં જોયું હતું. તો મિત્રો તમે ખરેખર સાંભળશો તો ચોંકી જશો. મારા જીજાજી પલંગ ઉપર લાંબા થઈને પડ્યા હતા. તે બિલકુલ એમ જ હતા મિત્રો. મારી બહેન તેની પાસે બેઠા બેઠા બાફેલી અમેરિકન મકાઈ ખાઈ રહી હતી અને મિત્રો મારી આખી જિંદગીમાં મેં પહેલી વાર આટલી મોટી અને જાડી મકાઈ જોઈ હતી. મારી બહેને મને કહ્યું કે અહીં નજીક આવી જા અને તું પણ મકાઈ જોઈ લે. ત્યાર પછી હું નજીક ગઈ એટલે મારા દીદીએ જીજાજીને કહ્યું કે હવે હું આ મકાઈને પૂરેપૂરી ખાઈ જઈશ, તમને કોઈ તકલીફ તો નથી ને? તો મારા જીજાજી બોલ્યા હતા કે ના તું ખાઈ જા, મને પણ ભૂખ નથી, હું પણ તૈયાર છું. મારી બહેને મારા મોઢા ઉપર એક પટ્ટી બાંધી દીધી હતી અને મને મકાઈ ઉપર બેસાડી દીધી હતી. મિત્રો હું ખૂબ જ ડરી રહી હતી કારણ કે મકાઈ પણ એવડી હતી, કારણ કે મિત્રો મકાઈ ખૂબ જ ગરમ પણ હતી, પરંતુ હું કંઈ બોલી શકું તેમ નહોતી કારણ કે મિત્રો મારી બહેને મારા મોઢા ઉપર પટ્ટી બાંધેલી હતી અને મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા હતા. મિત્રો એટલી ગરમ લાગી રહી હતી, થોડી ઘણી ગરમ હતી અને ગરમ હોવાને લીધે મને દર્દ પણ થઈ રહ્યું હતું દાંતમાં. થોડી જ વાર પછી મકાઈ ઠંડી પડી ગઈ અને હું તેને પચ કરીને ખાવા લાગી હતી અને મિત્રો પછી તો આગળ ખૂબ જ મજા કરી હતી 1-2 કલાક સુધી. અને ત્યાર પછી જે શું થયું એ જાણવા માટે મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો આવું તમારી સાથે થાય તો શું થાય કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મિત્રો આવતીકાલે ફરી મળશું એક નવી વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. આના કરતાં પણ સારો વિડીયો આવવાનો છે કાલે, તો જરૂરથી રાહ જોજો. મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો ખાસ સૂચના, આ વાર્તાની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત એક કાલ્પનિક છે અને તેનો કોઈ પણ ધર્મ, વસ્તુ, વ્યક્તિ, જાતિ સાથે સંબંધ હોતો નથી. વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક હતી તો કાલ્પનિક રીતે જોજો, કોઈ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો.